education everywhere. નમસ્કાર, હેલ્થ હોલ્ડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ અત્યારે જોઈ રહ્યા છો તે ધોળાવીરાથી કાઢવાંડ 30થી 35 કિલોમીટર સુધીનો રણમાંથી પસાર થતો આ રસ્તો છે, જેને રોડ ટુ હેવન તરીકે ઓળખવામાં આવે છે. 2021માં ધોળાવીરાની હડપ્પિયન સાઇટ કે જે યુનેસ્કોની ધરોહર તરીકે નોંધણી એની થયેલ છે. ધોળાવીરા ખદીર બેટમાં અમદાવાદથી લગભગ 350 કિલોમીટરના અંતરે આવેલું સ્થળ છે. રાપરથી જઈ શકાય છે. અહીંયા ખાવડા અને ધોરડો ત્યાં જવા માટેનો આ રસ્તો જે રણમાંથી પસાર થતાં ઘણો ટૂંકો થઈ ગયો છે. એક બાજુ ખદીરના લોકોને હવે ખાવડા નજીક પડે છે રાપર કરતાં પણ. એ ફાયદાની સાથે સાથે આ રોડ જે રીતે બન્યો છે અને ખાસ કરી રણમાંથી પસાર થાય છે ત્યારે બંને બાજુ પાણી હોય, પાણી સુકાય ત્યારે સફેદ રણ બની જાય, ફ્લેમિંગો પણ આપને સાથે જોવા મળે, અવનવા રંગો આ રોડ સાથે રમણીય રીતે જોવા મળે. એટલા માટે એને રોડ ટુ હેવન તરીકેનું બિરુદ મળ્યું છે. મિત્રો, આ વિડીયો આપ શાંતિથી છેક સુધી માણજો. જાત જાતના દ્રશ્યો છે અને કુદરતના કલરો છે અને રંગ છટાઓ છે. ગાંધીનગરથી બુલેટ બાઇક પર એકલા પ્રવાસ કરી અને ધોળાવીરા પહોંચવાનું થયું હતું. પરંતુ આ રોડની મુસાફરી અહીંના પાસે આવેલા જનાણ ગામના ઘનશ્યામભાઈ મહારાજ જે નિવૃત્ત શિક્ષક છે એમની ગાડીમાં અમે આ રોડની સફર કરેલી છે. મિત્રો, અહીંયા ડ્રોનની ઇફેક્ટવાળા દ્રશ્યો આપને દેખાય છે, પરંતુ તે ઇન્સ્ટા 360 ડિગ્રી કેમેરાથી કંડારવામાં આવેલા છે. અહીંયા ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ છે, જે આપની જાણસર. આભાર.